શુભ સવાર. તો કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે અમારે જુનાગઢમાં પેલો વરસાદનો માહોલ આજે ફૂલ જામ્યો છે. કાલે પણ વરસાદ હતો, અત્યારે વાગી ગયા છે 11 જેવું થઈ છે. અને આજે અમારે વંશભાઈને હોસ્ટેલે મૂકવા જવાનો છે, એટલે અમે લોકો અત્યારે હોસ્ટેલે જવાના છીએ વંશભાઈને મૂકવા. એટલે વંશભાઈ અત્યારે તૈયાર થઈ છે, એટલે એને હમણાં તૈયાર થઈ જાય એટલે અમે લોકો હમણાં નીકળવાના છીએ. એટલે પીડી વાવીને હોસ્ટેલ છે, એટલે અહીંયા ભણવાનું બધું સારું છે અને રહેવાનું પણ સારું છે. અમે પહેલાં જોઈ આવ્યા હતા અને બહુ ગમ્યું છે, એટલે અમે લોકો આજે એને સોમવાર છે એટલે આજે અમે લોકો એને મૂકવા જવાના છીએ. અને અમારે જીનુબેનને આજ રજા છે, કેમ કે વરસાદ આવે એટલે આંગણવાડીએ ફોન કર્યો હતો કે આજે કોઈ છોકરા આવ્યા નથી, એટલે અમારા જીનુબેનને આજ રજા છે. તો એટલે મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે વર્ષભાઈની હોસ્ટેલ આપણે બતાવીએ અને એને ભણવાનું કેવું છે, સારું છે કે કેવું છે આપણે જોઈએ. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો વર્ષભાઈને આપણે જાય મૂકવા. તો મિત્રો, અત્યારે જુનાગઢમાં વરસાદ પડે છે એક નંબર, કાંઈ ઘટે નહીં. જો વરસાદ ચાલુ જ છે, કાલનો ચાલુ છે. અત્યારે જો અમે લોકોએ 4 વ્હીલ કરી દીધી કમ્પ્લીટ, અને અત્યારે અમે લોકો જવાના છીએ વંશભાઈને હોસ્ટેલે મૂકવા. એટલે હું ખુદ જતો એટલે વંશભાઈ ત્યાં નાવા ગયા છે, નાહીને નીકળે એટલે પછી અમે લોકો નીકળીએ. કેમ કે જો અમારા ઝાડવા જો કેવા મસ્તીના હરાભરા થઈ ગયા છે, વરસાદનું પાણી અડ્યા ભેગો. અરે કાંઈ ઘટે નહીં બાપુ. જો વરસાદ આ 2 દિવસ ત્યાં વરસાદ પડે એક નંબર હો, કાંઈ ઘટે નહીં. તો મિત્રો, એક મસ્તની વાત તો હું ભૂલી ગયો, કેમ કે હું જીનુ માટે 1 નંબર ગાડી લઈ આવ્યો હતો. જીનુનો બર્થડે હતો એટલે મેં કાંઈ ગિફ્ટ આપ્યું નહોતું, એટલે હું કતો ગિફ્ટ હમણાં નથી જવું. જીનુ થોડીક મોટી થઈ જાય એટલે જીનુ માટે એક મસ્તની મજાની એક મસ્તની 4 વ્હીલ એટલે થાર 4x4 મસ્તની થાર હું લઈ આવ્યો છું. આ થાર તમે જોઈ શકો છો, આમાં જીનુબેનની થાર છે અને એ પર રિમોટ ઉપર હાલે ને ચાર્જિંગ વાળી છે. જો અહીંથી આપણે ચાલુ કરીએ ને એટલે જ ગાડી થઈ જાય ચાલુ. જોયું? એટલે આમાં બ્લૂટૂથ ને બધું ગીત બીત ને બધું સાંભળે, ગીત બીત ને બધું ગાતી ફૂલ મોજમાં ગાડી આવી છે, ફૂલ મોજમાં. જીનું કેમ બાકી કેવી છે ગાડી? કેવી તારી? મોટી બધી નહીં, અસરલી. હા મિત્રો, ફાઇનલી હું તૈયાર થઈ ગયો છે અને અત્યારે અમારા જીનુબેનને આજે આંગણવાડી જવાનું નથી, એટલે આજે એના મમ્મી ઘરે નીચાડે. જો ઘરે અહીંયા બધું ભણાવે છે. 5 5 6 6 7 7 8 8 9 9 એકડે મીંડે 10. હાલો પાછા પહેલેથી 1 1 ગડે 2 તગડે 3 ચોગડે 4 5 5 6 6 7 7 8 8 9 9 એકડે મીંડે 10. બે એકડા પછી 2 એકડા 11 કહેવાનું કે એટલે 23 હોય પછી 2 એકડા 11 23 હોય પછી બસ પતી ગયું, એટલે 100 એકડા પૂરા. તો મિત્રો, આ બધા થઈ ગયા કમ્પ્લીટ. અત્યારે એ હોસ્ટેલમાં ધ્યાન દેજો હરખું ભણવામાં. હા, રખડ નો થતો. હાલો ભાઈ. હાલો જીનુભાઈ, રામ રામ કરી લે. હાલો ભાગ્યો. હાલો ટાટા. હાલો ટાટા. હાલો ટાટા. મિત્રો, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અને હું ધોરણ 9, 10, 11 અને 12 મેં આ સ્કૂલમાં ભણેલો છે. અને કેટલા વર્ષ પછી હું આવું છું અને અત્યારે અમારી ગાડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આ છે કીડી વાવ, 4 લાઈન ઉપર જ છે. અને અમે લોકો જાય છીએ અત્યારે એડમિશન માટે. સાહેબને પૂછી લે શું છે શું નહીં. ને ઘણા વર્ષો થઈ ગયા, જો કેટલા વર્ષો પછી હું અત્યારે અંદર જાઉં છું. તો મિત્રો, આ છે અમારી જૂની સ્કૂલ અને હું અહીંયા 9, 10 અને 12 મેં કરેલું. અંદરથી બતાવું કેવું છે. પહેલાં કરતાં તો 1 નંબર થઈ ગયું છે.
મિત્રો અમે લોકો અત્યારે ગાડીમાં બેઠા છીએ અને હોસ્ટેલે જોઈએ. હોસ્ટેલ બહુ સરસ મજાની છે અને અમારા વંશભાઈને બધું સમજાવ્યું છે કે આ રીતે આમ ધ્યાન દેવાનું છે ભણવામાં. અને અત્યારે અમને લાગી ભૂખ અને અત્યારે વાગી ગયા સાડા છે અને ભૂખ લાગી એક નંબર. અને અમે અત્યારે જવું બાલાજીની સેવ ખાઈએ છે. તો મિત્રો હું અંદાજે પાછું હમણાં જાઉં ને ત્યારે આખી હોસ્ટેલ બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હોસ્ટેલ કેવી છે કેવી ને કમેન્ટ કરીને કહેજો. અમારા કલ્પેશભાઈ ભૂખા છે, સવારે નાસ્તો કર્યો છે. હાલો ભજીયા ખાવા. આવડો આ નીચાડેથી ડાયરેક્ટ આવ્યો જા આવડો જા આ નીચાડેથી ડાયરેક્ટ આવ્યો. અને અત્યારે આ છે અમારા વંશભાઈનો રૂમ છે અને એ જો કબાટું ને બધું બેડ ને કઈ ઘટતું નથી. એક નંબર એનો સામાન બામાન ને બધું રાખી દીધો. આ છે હોસ્ટેલ. હા પૂછકી જો ને યુનિફોર્મ પહેરીને આલ્ફાનો સ્ટુડન્ટ. તો મિત્રો આ છે ભોજનાલય. હાલો પૂછી લો. તો મિત્રો ફાઇનલી અમારા વંશભાઈને અત્યારે હોસ્ટેલે મૂકી દીધો છે અને વંશભાઈ બહુ ખુશ છે અત્યારે, કેમ કે એને ભણવું જ છે ને ફાઇનલ છે ભણવાની ઈચ્છા, એટલે એ રહી જાય વાંધો નહીં આવે. એટલે હવે આપણે વંશભાઈને મૂકી દીધો છે. હવે અમે લોકો નીકળીએ છીએ જુનાગઢ માટે. ભાઈ વંશભાઈ ભણવામાં ધ્યાન રાખવાનું છે. ટાટા કહી દે ભાઈ. તો મિત્રો જે આ એની હોસ્ટેલ છે, આવી હોસ્ટેલ સારામાં સારી કહેવાય હોસ્ટેલ ભાઈ. જ્યાં ગાર્ડન બાર્ડન ને ફૂલ ઓક્સિજન કંઈ ઘટે નહીં. તો ચાલો મિત્રો તો મળીએ આપણે જુનાગઢ. તો ચાલો મિત્રો તો ફાઇનલી વંશભાઈને હોસ્ટેલે મૂકી દીધો છે ને અમે લોકો અત્યારે હવે નીકળીએ છીએ જુનાગઢ માટે. અત્યારે વાગી ગયા છે 6 જેવું થઈ ગયું છે. અત્યારે અમારા ફુસકીભાઈ એક જ છે. વંશભાઈ તો હોસ્ટેલમાં બેસી ગયા છે. એટલે આમ ઓમભાઈ ફુસકીભાઈ તો એનું ભૂલામણું નામ છે ભાઈ. તો મિત્રો અત્યારે વંશભાઈ તો ફૂલ કડક થઈ ગયા હતા. આમ તમારા કલ્પેશભાઈ થોડાક આહુણા કાઢ્યા તો એને આહુણા નીકળી ગયા. એટલે બધા રડ્યા, મજા આવી. હાલો મળીએ. તો મિત્રો ફાઇનલી અમે લોકો ત્યાં જૂઠા દાદાને ખબર કાઢવા નથી. દાદાને ખબર કાઢીને હવે અમે લોકો જુનાગઢ નીકળીએ છીએ. તો દાદા આમ પડી ગયા હતા એટલે લાગી ગયો. શું લાગ્યું? હે હવે વાંધો નથી ને? હા તો વાંધો નહીં. હા તો ભલે. તો મિત્રો તો હવે અમે લોકો જો હવે નીકળીએ છીએ. દાદાની ખબર કાઢી લીધી. દાદાની તબિયતમાં કાંઈ વાંધો નથી. થોડોક આમાં થોડોક વાંધો છે. વરસાદ કે છે, વરસાદ ફૂલ છે. તો હાલો તો મિત્રો તો હવે આપણે મળીએ જુનાગઢ. મિત્રો ફાઇનલી અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે. અત્યારે વાગી ગયા છે 9 અને એમ કે થાકી ગયા. વરસાદ તો ચાલુ હતો કન્ટિન્યુ. અને વંશભાઈને હોસ્ટેલે મૂકી આવ્યા. હવે જોઈએ વંશભાઈ કેટલો ટકે છે.
કાકીનું તો મિત્રો તો હવે આપણે કરીએ વિડીયોનો એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી નવા વિડીયોમાં મળશું. બાય બાય, ગુડ નાઇટ.